તો લોકસભા ચૂંટણી પહેલા ખંભાળિયા કોંગ્રેસમાં મોટો ઝટકો। કોંગ્રેસ નેતા એભા કરમોર ભાજપમાં જોડાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। ભાજપના કેબિનેટ મંત્રી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે। એભા કરમોરે ભાજપનો ખેસ પહેરે તેવી અટકળો તેજ થઈ છે। ખંભાળિયાની બજાણા જિલ્લા પંચાયત બેઠક પર સતત 4 ટર્મથી કરમોરના પરિવારનો દબદબો છે। તેવામાં ખંભાળિયાના કોંગ્રેસના અગ્રણી નેતા એભા કરમોર હવે કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાય તેવી શક્યતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા દ્વારકાથી અનિલ લાલ અમારી સાથે જોડાયા છે। અનિલ, વધુ એક કોંગ્રેસને ઝટકો મળી શકે છે। એભા કરમોર છે હવે ભાજપમાં જોડાઈ શકે? જી ભાવિની, વાત કરવામાં આવે તો જે કોંગ્રેસને ઝટકા ઉપર ઝટકા લાગી રહ્યા છે ને ખાસ કરીને હાલમાં જે દેવભૂમિ દ્વારકા છે ત્યાં પહેલા જે ભાજપની સામે જે હમે સાંસદમાં અને ધારાસભ્યમાં હતા જે જે નેતા એ પણ હાલમાં કોંગ્રેસમાંથી છેડો પાડીને ભાજપમાં જે છે હાલમાં જે એભાભાઈ કરમોર છે જે કોંગ્રેસમાં સતત સાથ આપી રહ્યા હતા કોંગ્રેસને ને હાલમાં જે દેવભૂમિ જિલ્લામાં કહેવાય તો મોટો ઝટકો કહેવાય એભાભાઈ કરમોર છે એ હાલમાં જે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના એક પછી એક જે છેડાઓ છે છૂટતા જાય છે અને હાલમાં કોંગ્રેસનું જે કહેવાય કે દ્વારકા ખાતે જિલ્લામાં કોઈ જ ન રહ્યું અને ભાજપનું હાલમાં જે દબદબો હોય એવું હાલમાં દેખાઈ રહ્યું છે। જી ભાવની, આભાર માહિતી માટે।